હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવવાના છીએ ફરાળમાં પી શકાય તેવું સફરજનનું મિલ્કશેક। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવી લઈએ મિલ્કશેક। સફરજનનું મિલ્કશેક બનાવવા માટે અહીં આપણે સફરજન લીધા છે, બદામની કતરણ લીધી છે, કાજુના ટુકડા લીધા છે અને ખાંડ લીધી છે અને આપણે 1 ગ્લાસ દૂધ લીધું છે। હવે પહેલાં તો આપણે સફરજનના ટુકડા કરી લઈએ। આવી રીતે સફરજનને કાપી અને તેના નાના નાના આપણે ટુકડા કરી લેવાના છે। હવે આપ જોઈ શકો છો આપણા બધા સફરજનના ટુકડા થઈ ગયા છે। હવે આપણે તેને મિક્સર જારમાં નાખીશું અને પછી તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તેમાં આપણે ટુકડા એડ કરીશું, પછી આપણે દૂધ ઉમેરીશું, સ્વાદ અનુસાર આપણે ખાંડ ઉમેરીશું અને હવે આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। અને હા, જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપ જોઈ શકો છો આપણો સરસ મજાનો સફરજનનો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને ગ્લાસમાં કાઢી લઈશું। તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો મિલ્કશેક લાગી રહ્યો છે, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે। હવે આપણે આપ જોઈ શકો છો આપણો સરસ મજાનો સફરજનનો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને ગ્લાસમાં કાઢી લઈશું। તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો મિલ્કશેક લાગી રહ્યો છે, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે। હવે આપણે તેમાં બદામની કતરણ એડ કરીશું અને ઉપર કાજુના ટુકડા અને બદામથી આપણે તેને ગાર્નિશ કરીશું। ખૂબ જ ટેસ્ટી એવો આપણો સફરજનનો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે। તો તૈયાર છે આપણો સફરજનનો મિલ્કશેક, જે આપણે ઉપવાસમાં પી શકીએ છીએ। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર